આ તમે જે આવું ક્યાંય નહીં જો આ ગાય છે અત્યારે બરાબર જોઈ લ્યો વાહ ભાઈ વાહ ગમે તે દૂધ પીવું તો પી લેવાનું આમ હા ભાઈ ભાઈ જો વાહ ભાઈ વાહ આને બ્લડ લાઈન કહેવાય સાચી બ્લડ લાઈન આ હે બરોબર બાકી આપણે હૈલી ગા માતાજી કારણ કે આપણે દીકરા તરીકે ગણે છે એમ ને મારી માં છે મારા દીકરાને થોડી પાટું મારે સોયાબીન માહિતી હું તમને છે ને વાવેલું છે ઉનાળામાં કઈ રીતે વાવવું જોઈએ હું તમને જે ઉત્પાદન નથી મળતું એનું પાછળનું કારણ બતાવજો અહીંના ખેડૂતો છે ને વધારે ઘાટવું હોય કઈ રીતે ઘાટવું હોય ને કેટલું ઉત્પાદન કઈ રીતે મળે હું તમને સમજાવું પહેલા આપણે ગાય માતાના દર્શન કરી લઈએ આપણે અને મેં મહિના દી પાણી જ નથી પાયું કાઢી નાખું ને એટલા માટે બરોબર સામે દેખાય ને આ બાજુ વચ્ચેની વાસળી માધવની છે આમાં માધવની છે ને ઘણી હા બરોબર મારે પણ કાબરા કલર બધા વેચાતા જ લઈ ગયા છે સમજ્યા મને લાલનો શોખ છે પ્યોર કલર મને લાલ જ ગમે સમજી ગયો એટલે હવે બે લાલ તૈયાર કરી લાલ તૈયાર કર્યા અત્યારે પબ્લિક ને વધારે કાબરો કલર ગમે તમને લાલ ગમે આમાં એવું હોય ભાઈ કે મેન વસ્તુ બ્રીડ છે હા બરાબર બ્રીડ ને દૂધ જ્યાં લગી ગાય માતામાં દૂધ નહીં હોય ને ત્યાં લગી કોઈ ખેડૂત સાચવી નહીં શકે બરાબર એટલે પ્રાયોરિટી દૂધને આપવાની કલર તો સારી વસ્તુ છે હા એ બરોબર હે હા ખાલી રૂપાળું હોય ને પછી દૂધ ન હોય કઈ કામનું નથી બરોબર દૂધ કઈ કામ આ બધા અમે ઓળખા દેખાય છે આમાં કેના કેના છે માધવ અને બીજો કયો પાંઢેરિયાના છે માધવ ને પાંઢેરિયાના જ ઓળખા છે આ કેનું છે એ પાંઢેરિયાનું છે માધવ ની બતાવો છે માધવ ને ઓળખ્યું કે આ મને લાગે આ માધવની ઈશા ના એ પાંઢેરિયાની છે આ પાંઢેરિયાની છે આ માધવની છે બાજુમાં જે છે ને ચરે છે ને એનો મોરાનો કલર એવો છે માધવ જેવો હા સિંગની પેટર્ન ને માધવની પરી નંદુ આ ગાય હું બહારથી લઈ આવ્યો હતો આનું રૂપ જો તમે આ પરી આ પાંઢેરિયાની છે આની માં ડાયરેક્ટ માધવની છે રૂપ જો તમે આ 14 મહિનાની થઈ છે સિંગ પેટર્ન જો અને કાન જો કલર જો બહુ મસ્ત તમે બધાને આમ આખો દી ખુલ્લા જ રાખો કે હા ખુલ્લા જો દોવા ટાઈમે ખાલી બાંધ દોવા ટાણે બાંધવાના આમ છેલ્લે એક ઓળખું મને સારું દેખાય ઈ કયું એ માધવનું જ છે આપણે ભૂપતભાઈ રાણીધાર છે ને એની પાસે લક્ષ્મી હતી બહુ ખબર હોય તો હા હતી એનું ઓળખું છે મિત્રો તમે જોવો માધવનું ઓળખું બહુ લંબાઈ ઊંચાઈ કલર પેટર્ન લુક બહુ સારું છે બધી ગાયો આમ તો તમે જોવો જનરલ બધી મેજર બહુ સારી જ છે આ જે વાસડો છે ને પાંઢેરિયાનો છે એની ચામડી જો ભેગી થતી જાય અને એની માને 10.5 થી 11 લીટર દૂધ છે 8મા વેતરમાં બહુ સારો વાસડો થાય અને એની બાજુમાં જે ચરે છે ને ઉપર એ માધવની જ છે સિંગડા જાડા છે એ પણ માધવની જ છે બરોબર પછી કઈક તમે કઈક ઘોડી હારી રાખી એ બતાવો જી એ કઈ બ્રીડની છે ઘોડીમાં તો મારી પાસે મારે અહીંયા જન્મી 10 વર્ષ પહેલા તો બ્રીડમાં આપણે ખબર ન પડતી શોખથી રાખી હતી બરાબર પણ એનો બાપ ભરતભાઈ પાસે હતો પોરબંદરે બતાવ્યો હતો આ ઓળખી છે ને બહુ સારી છે ઓલી પાંઢેરિયાની છે આ માધવની પાછળ આ ઓળખો એલું છે માધવની ઓર્ડર ક્વોલિટી જો તમે 3 પેકેટ છે 7 મહિના માધવને એકદમ ફિટ ઓર્ડર ક્વોલિટી આવે અને મને એનો શોખ છે કારણ કે બધા એવું કહે છે કે ગીર ગાયોમાં બહુ ખર્ચો આવે છે આચરનો અને બેક્ટેરિયા થઈ જાય ને પણ આપણે બેક્ટેરિયા થાય ને આચર બગડે એવો ઓર્ડર રાખવો જોઈએ સારા ખોટા ખાય ને હા એમ ટૂંકમાં ખાલી એમ બધાનું કે ભાઈ આ સારું ને આ સારું એમ વાપરી નહીં લેવાનું થોડુંક એની પેઢીનું નિરીક્ષણ આ બાજુ નીકળી એટલે બધી ગાયો આવી જાય આ બાજુ આવો નંદુ આ માધવનું ઓળખું છે જો માધવ મિત્રો આ માધવનું ઓળખું અને શરીર લંબાઈ ઊંચાઈ જોવો બહુ સારું છે પાછળ છે ને એ માધવનું ઓળખું છે પેલા વેતરમાં 7 લીટર દૂધ આવ્યું હતું અને અત્યારે મેં મૂક્યું એના 15-20 દિવસ થયા છે 7 મહિના એટલે ટૂંકમાં મેજર માધવના ઓળખામાં 7 લીટર જેવું તો એક ટાઈમનું દૂધ આવેલ છે 5.5 થી 8.5 આપણે જે વેલા 2 પોણા 2 વરી ભરી ગયા ને 5.5 લીટર આવ્યું જે પાકી ગયા હતા એને 8.5 લીટર દૂધ આવેલું છે આ બીજું ઘણા એવું કહેતા હોય કે આ અત્યારે છે ને 6.5 મહિના પ્રેગ્નેન્ટ છે પણ ઓર્ડર ગાળો જો આચરનો એ માધવનું છે એ માધવનું છે બરાબર કાબરા મેં દઈ દીધા છે એટલે ટૂંકમાં જો તમે એમ કહો કે 5.5 લીટર દૂધ આવ્યું હતું બરોબર તો એ ટૂંકમાં ઉંમર નાની હોય ને વહેલું ફરી ગયું એવું હોય કે
હા હા એને હિસાબે બરોબર. પછી જે મોમો પાકે એમ થઈ જાય. આ જો હું પછી તમને એનું કહેતો હતો ને, આગલું વેતર આવે બરોબર ઈ પછી હમ, એમાં દૂધમાં વધારો થઈ જાય કે 100%. જો આ તમને આલી જાય ને કા, હા હા આ એ તમને કાબરી એમ થાય જાય કે પારેટ છે, કાબરી માધવની જ છે, હા હા પારેટ લાગશે. 5.5 લીટર દૂધ આવ્યું પેલા વેતરમાં, હાલી જાય એને. હા હા પછી આ છે, હું 10.5 થી 11 લીટર જે ગાય કહેતો હતો ને, હા એનો વાસળો બતાવ્યો હતો. લાઈન કી છે એની આ હું લેવો તો ભરવાડ પાસેથી લેવું હતું ગઢડાથી. બરોબર હા હા અને આ આગળ એલી છે ને ઈ પુષ્પકની છે. હમ પછી આ જે આપણે રઘુ જોયો ને, હા એનો જ વાસળો તો ચંદ્રસેન, હા. ઈ તોગડિયાથી લેવો હોય. આ ચંદ્રસેનની ઓળખી છે, તોગડિયા બ્લડ લાઈનની. હમ આ ત્રિશુલની ઓળખી આપણે હમણાં જોઈ, હા એવું નામ કીધું હતું એનું ત્રંબા. અંબા હા હા આ સામે બે ગાયો આવે ઈ કઈ છે આ મારી જૂનવાણી પેલો નોર છે, અને બાજુમાં છે ને ઈ મોહનની વાસળી, માધવની બેન છે. હા. એનો ઓર્ડર ક્વોલિટી જો 7.5 લીટર દૂધ આવ્યું છે હા હા પેલા. તમે માધવની છે સામે, ઊંચાઈ જોઈ લ્યો તમે. હા હા બહુ સારી ગાયો રાખો છો તમે, દૂધમાં બહુ સારી છે બધી. પણ એક વસ્તુ છે, હા હા ગાયું પણ હાવ હોજ પણ વાળી. તમે હા ઈ બતાવો તો ભાઈ આવી રીતના નકર રખડી નો હકી. આવો ક્યાંય ગયું ઓલે ચક્કુ, હું તમને ડાયરેક્ટ અત્યારે એમને તોય બતાવો. આવો આવો હા હા ચક્કુ, હાલે ચક્કુ, 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 શું છે? બસ બસ આવ. આ તમે જે આવું ક્યાંય નહીં જો. આ ગાય છે અત્યારે બરાબર, જોઈ લ્યો. વાહ ભાઈ વાહ. આ હવે હોજો વેલો જ રાખ્યો આપણે. હા. ગમે તે દૂધ પીવું તો પી લેવાનું જામ, ભાઈ ભાઈ પગ ન ઉપાડે. બરાબર. અને આની વાછડી છે ને, ન્યાણી બીજે દી વાછડી મરી ગઈ હતી, આમ નામ દોવા દે છે. હા હા આની જ ઓળખી છે જો. હા હા સકીના જો, જોઈ લ્યો, જો. હા હા ભાઈ ભાઈ આવું બહુ ઓછું જોવા મળશે. હા એટલું પ્રેમ ભાવ શાંત બહુ ઓછું જોવા મળે એ વાત સાચી. આ માધવની છે. આ 22 મહિને ફળી ગઈ હતી. બરાબર. હાલો હવે આપણે અંદર જઈએ, તમારે ગૌશાળાનું શેડ ને ઓલી ઘોડી છે ને એ બતાવો જઈએ. આવો, હજી તમને ગાય બતાવું. એવું નથી 1-2 ગાયું છે, હું તમને ડાયરેક્ટ લાઈવ તમને ઘોડી બતાવું. બતાવો હાલો. પૂનમ, પૂનમ, આમાં દીકરી છે બે. બરાબર હા હા હાલ તો બટા જા. આ જો, વાહ ભાઈ વાહ. આને બ્લડ લાઈન કહેવાય. સાચી બ્લડ લાઈન આ છે. બરાબર. બાકી આપણે પહેલી ગા માતાજી, કારણ કે આપણે દીકરા તરીકે ગણે છે એમ. ને મારી માં છે, મારા દીકરાને થોડી પટું મારે. હવે પ્રકાશભાઈ આ ગાય છે એ કંઈક મને બહુ સારી લાગે છે, એ કઈ ગાય છે? આ છે ભુવનેશ્વરી પીઠમાં મયુર હતો બીપીનો હા, હા. કુંઢો, એની ઓળખી છે. અને તોગડિયાથી હું લેવો હ. અને રઘુની માં છે. બરાબર. આ 11મા વેતરમાં ઓર્ડર ક્વોલિટી જો તમે. હા હા દૂધ કેટલું છે આમાં? આમાં 9.5 થી 10 લીટર. હા, 11મા વેતરમાં. કેટલા 11 વેતર થયા? હા, હજી 11 વેતરમાં તમે જોવો મિત્રો, તો હજી એમ લાગે કે આપણે 4-5 વેતરની ગાય છે, એવી ફિટનેસ છે, બહુ સારી ગાય છે. અને હવે તમારા જે નાના નાના વાછડા વાછડીઓ છે એ બતાવી દો. આ ઓળખી છે ને હા, હા. ચંદ્રસેનની છે, અને તોગડિયાથી લેવો છું. બરાબર હા હા ચંદા, બસ. હવે આપણે આમાં વાછડા વાછડીઓ છે, આ બધા કેવડાક છે ઉંમરમાં? આ બધા મહિના, 2 મહિનો, હા હા કોઈ 4 મહિના, કોઈ 5 મહિના. હા હા મને આ વાછડો ઊભો સામે એ કંઈક અલગ લાગે, એ કયો છે? એ આપણે ગાય હમણાં જોઈ છે ને, હા હા એનો જ વાછડો છે. અને બાપ પાંઢેરિયો છે. હા, હા. આપણે અંદર આવો, અંદર જ બતાવું હાલ તમને. હાલ એ વાછડો છે, નામ પ્રીતમ છે. હા હા અને એનો બાપ પાંઢેરિયો છે. અને આપણે જે ગાય જોઈ ને 11મા વેતરમાં, એનો જ વાછડો છે. આપણે રઘુ જોયો ને, રઘુ હા એનો જ ભાઈ થાય છે. બરાબર. પણ આંબરો, અને હજી એક બીજો જોયો તો એનો ભાઈ? આ એનો ભાઈ. હા. એ ગાય 3 વાછડા આપ્યા 15 મહિનાની ગેપે. હા, અને 3 વાછડા આપણે રાખ્યા છે હા, બુલ બનાવવા માટે. બરાબર. હવે આ મોટી વાછડી ઈ કી છે? આ વાછડી છે ને, હા હા
એ આપણે પાંઢેરિયાની જ છે. બરોબર. અને એની માં છે એ સકીના, હમ. અને એનો બાપ છે ને આપણે પુષ્પક લેવા હતા ભાવનગરથી, હા હા. એની વાસળી. આ વાછડી મને બહુ સારી લાગે, મોઢું એ ત્રંબાની છે, બહુ સારી. આની માં ત્રંબા છે. હમ. ત્રંબાનો બાપ જે ત્રિશુલ હતો ને, હમ. જે દિલીપ તંતી પાસે, હા હા. એની ઓળખીની છે. બરોબર. તમે અહીંયા જોવો મિત્રો, તો આ ફ્યુચરની બધી આને તમે જો, ઊભાની સ્ટાઇલ, લંબાઈ, ઊંચાઈ, 2-2.5 મહિનાનો વાહડો છે ખાલી. હા હા. એને તમે કેટલું દૂધ પાવ છો? 2-2.5 મહિનામાં? પૂરેપૂરું ધાવી લે પછી દોવાનું. બરોબર. હા હા. હવે ઓલું સોયાબીનનું તમે કહેતા હતા, એ હવે જરીક બતાવી દો જી, કઈ રીતનું વાવેતર કરવું જેથી ઉત્પાદન સારું મળે. આ મિત્રો સોયાબીન જે છે MSCS 1407, અને આજે તારીખ છે 2/6/2024. આ મેં 1.25 મહિના પહેલાં વાવેલું છે, 1.25 થી 1.5 મહિનો થયો છે અંદાજે. એની હાઇટ જો તમે, 3 ફૂટની ઊંચાઈ આવી ગઈ છે. હવે તે ફૂલની શરૂઆત થઈ રહી છે, કોક દેખાય છે, ફૂલ હજી દેખાતું નથી. અને આના અંદર ફૂટ બહુ થાય, તમે જો બતાવું તમને. આ જે છે ને, આ ફૂટના છોડવા છે, જેટલા પાંદડા હોય ને, પાંદડે ડાયરેક્ટ ફૂટે છે. આ જો, આ બધી ફૂટની છે, અને ફૂટની પણ છે ને મેન છોડવા જેટલી જાડી ડાયરું થાય, અને ઓછામાં ઓછી 4.5 ફૂટની હાઇટ આવશે, ઓછામાં ઓછી. અને સોયાબીન વાવવામાં આપણા જે ગુજરાતના ખેડૂતો મોટા ભૂલ કરે છે. એક તો ટૂંકી જારીએ વાવે છે, અને બહુ ઘાટું આવી જાય. ખરેખર સોયાબીન 24 થી 30ની જારીએ વાવવું જોઈએ, અને 2 છોડવા વચ્ચે છે ને 4 થી 5 ઇંચનું અંતરવું જોઈએ, જે 335 હતું. આમાં 6 થી 9 ઇંચનું 2 છોડવા વચ્ચે અંતરવું, જેથી કરીને બિયારણનો ખર્ચો બચે, અને 4 થી 5 કિલા, 3 થી 5 કિલાની અંદર વાવેતર પૂરું થઈ જાય. આપણે એ લોકો ખેડૂતો ઘાટું વાવે ને, એની હિસાબે એક તો છાણિયું ખાતર મળતું નથી. છોડવો એવડો થઈ જાય ને તો જમીન ચૂહી લે, પછી એને સિંગું બાંધવાની તાકાત જ નથી હોતી. એટલે ખરેખર સોયાબીન પારું વાવવું જોઈએ, અને એને હવા ઉજાસ મળે ને એમ સોયાબીન સારું થાય. આ તમને જો આ 9 ઇંચનો ગાળો છે, તમને બતાવો 2 છોડવા વચ્ચે. આ જો 9 ઇંચનો છોડવાનો દાણો છે ને, જો બરાબર. તમે છે જગ્યાએ ક્યાંય? બરોબર. તો એ જગ્યા નથી ને, અને હવા ઉજાસ મળે તો જ થાય. અને વ્યવસ્થિત આ તમને કહું હજી ચાલુ જ છે, અને આમાં ફૂલ ચાલુ, સિંગું બંધાવાનું ચાલુ થાય ને, પહેલાં સિંગું આવશે અને પછી પાન આવશે. બહુ સારી વેરાયટી છે. કોઈને આ બિયારણ જોતું હોય તો મારા કોન્ટેક નંબર છે 94 286 24 8 24. કોઈ જાહેર માહિતી લેવી હોય તો મને કોન્ટેક કરી શકે છે. તો મિત્રો, તમને આ પ્રકાશભાઈની ગૌશાળા કેવી લાગી અમને કોમેન્ટમાં જરૂર કહેજો. આવા વિડીયો તમારી સાથે લાવતા રહીશું, તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય ગૌ માતા, વંદે ગૌ માતા.